આજ તો મારે ભીંડાનું શાક બનાવવાનું છે, તો હાલો ઝડપથી સુધારી નાખું. પણ નહીં, એમાં ઝડપ ન હાલે, આને ખોલી ખોલીને જોવો પડે, નકામું પાછું બાવ નીકળે. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા બા ભીંડો સુધારે ને તો એના ડીટિયા હું હાથે પગે મોઢે લગાવી દેતી. તમે કોઈ લગાવેલો છે તો કમેન્ટ. ભીંડાનું શાક જરાય સાજીતના ગળે ન ઉતરે તો વાલોળનો તડકો મારી દીધો. સાજીતે મજા લઈ લઈને ખાધું હો, પણ ખાઈને ઊભા થયા ને એટલી જ વારમાં એક રિક્ષાએ ખાડી ઠલવી દીધી. સાડી બનાવવા માટે સીટું જોશે ને તો આ કોણ ઉપાડશે? આ એમ પોતે. હાડી બનાવતા લાગી ગઈ ભૂખ, તો હાલો આવી જાવ મગની દાળ ખાવા. સાંજ પડતા મારી કલેજીને વણવાનું ચાલુ કરી દીધું. અરે આ તો અમારો જીગર જાન ટુકડો છે હો. પછી એક ગાંઠિયો લસણનો લીધો, એક મોટું મરસું, એને 180ની સ્પીડમાં કટિંગ કર્યું. 2 નાના ટમેટાને કટિંગ કર્યા. પછી ટમેટાની ચટણી રેડી. તો હાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.